કષ્ટભંજન દેવ કી હવે અમે પહોંચી ગયા છીએ ભાઈ શ્રી મુકેશભાઈની રાવટીએ અને દાદાના દર્શને જતા યાત્રિકો મુકેશભાઈની રાવટીએ ભાવપૂર્વક પ્રસાદ લઈ રહ્યા છે અને અમારા મુકેશભાઈ તો હરિદ્વાર ને અયોધ્યા ને પ્રયાગરાજ ને એ બાજુ બધી જાત્રાએ ગયા છે, પણ મુકેશભાઈની રાવટી અમારા જીગાલાલ છે, અમારા શૈલેષભાઈ છે, અમારા પાર્થભાઈ છે, પાર્થભાઈ પછી અમારા લાલભાઈ છે, અમારા બધા મિત્રો ભાવપૂર્વક સેવા કરી રહ્યા છે અને અમારા પ્રવીણભાઈ આ બાજુ કાઉન્ટર સંભાળી રહ્યા છે. આ બાજુ અમારા પાર્થભાઈ છે એ સરસ મજાના થેપલા વણી રહ્યા છે અને અમારા જીગાલાલે એક યુનિક આઈડિયા કર્યો છે. તમે જુઓ, તમે ઊંધી કરી છે, તમે માથે થેપલા શેકી રહ્યા છે. ઓ ભાઈ ભાઈ, વાહ જીગાલાલ વાહ, કાંઈ ન ઘટે બાકી. અનેક યાત્રિકો ભાવપૂર્વક પ્રસાદ લઈ રહ્યા છે, ચા પાણી નાસ્તો પ્રસાદ. શું જીગાલાલ આજનો પ્રસાદ શું છે? દહીંની ટીકરી છે, હા થેપલા છે, હા દહીં છે, વાહ ભાઈ વાહ, છે અને ટીકરી દહીં આઈટમ છે, વાહ ભાઈ વાહ, અને ઝીણા ગાંઠિયા છે, નાયલોન સરસ. નાયલોન હા પેપર ને પરાઠી સેવડો સરસ. મરચા તળેલા છે. હા દાદાજી આપણું આયર આગળ બાજુ અમારા થેપલાના દાદાશ્રી પોતે થેપલા ખાવા બેઠ્યા. આ બાજુ અમારા પ્રવીણભાઈ, કાનભાઈ, અમારા હર્ષભાઈ યાત્રિકોને બોલાવી રહ્યા છે અને કાઉન્ટર સંભાળી રહ્યા છે. બોલો કષ્ટભંજન આ તો સાળંગપુર પદયાત્રા જતા પદયાત્રિકોની સેવામાં અદ્ભુત પ્રસાદ હતો. દહીંની તીખારી ને થેપલા અને યાત્રિકો જે પ્રસાદ દીધો છે, આનંદ વાત જવા દે. યાત્રિકો અમે ધાર્યું નતું કે આ દહીં ને તીખારી નો પ્રસાદ, થેપલા નો પ્રસાદ એટલા યાત્રિકો જમશે એમ. ખરેખર યાત્રિકોની સેવા કરી પ્રસાદ ને અમને પણ બહુ આનંદ આવ્યો. જીગાલાને પ્રસાદ એવો બનાવ્યો હતો પણ બધા મિત્રોએ ભાવપૂર્વક સેવા કરી. અમારા મુકલાલ ભલે જાત્રાએ ગયા છે, હરિદ્વાર ને અયોધ્યા ને પ્રયાગરાજ ને કાશી ને બધે ફરે છે, પણ આ મુકલાલ ની રાવટીએ મુકાલાલ ના આખા મિત્ર સર્કલ વતી સેવા ચાલુ છે. તો હવે આપણે આગળની પદયાત્રા શરૂ કરીશું ને બધા મિત્રો. તો એકવાર જોરથી દાદાની જય બોલેલો કોણ ભાઈ? તો બોલો કષ્ટભંજન જય. બપોર પછી પદયાત્રા જતા પદયાત્રિકોની સેવા શરૂ થઈ ગઈ છે. અમારા બધા મિત્રો ભાવપૂર્વક સેવા કરી રહ્યા છે. બપોર પછી સાળંગપુર પદયાત્રાએ જતા પદયાત્રિકોની સેવા શરૂ થઈ ગઈ છે અને અમારા બધા મિત્રો ભાવપૂર્વક સેવા કરી રહ્યા છે. અમારા જિગ્નેશભાઈ છે, રાજુભાઈ છે, અમારા પ્રવીણભાઈ છે, અમારા કમાભાઈ છે અને અમારા ઈશ્વરભાઈ પણ છે. બધા મિત્રો ભાવપૂર્વક સાળંગપુર પદયાત્રા જતા પદયાત્રિકોની સેવા કરી રહ્યા છે અને આજ સાળંગપુર પદયાત્રા જતા યાત્રિકોની સેવામાં સરસ મજાનું ઠંડામાં ઠંડુ લીંબુ શરબત છે, તેમજ સરસ મજાની હાકા ટેટી પણ રાખવામાં આવી છે. મધુરી શું છે પ્રવીણભાઈ? મધુરી હાકા ટેટી પણ રાખવામાં આવી છે. હા, અને જાય ઠંડી કરવા મૂકેલ છે અને તેમજ એક ત્રીજી આઈટમ લચ્છી પણ રાખવામાં આવી છે. લચ્છી જુઓ, આજ યાત્રિકો માટે ઉનાળો શરૂ થઈ ગયો છે, ફૂલ તડકો, એટલે બધી વસ્તુ આપણે અવેલેબલ રાખી છે અને
જેમ જેમ યાત્રિકો નીકળતા જાય છે એમ પ્રસાદ લેતા જાય છે